નમસ્કાર મિત્રો, વિડિયો લેક્ચરમાં ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત એમાં ટોપિક નંબર 3.16 પોટેન્શિયોમીટર જોવાનું છે. હવે આ ટોપિકમાં 3 થિયરી છે. તેમાં પહેલી થિયરી પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. તો પોટેન્શિયોમીટરની રચનામાં નિયમિત આડછેદવાળો એક મિશ્ર ધાતુનો તાર હોય છે, જેને આકૃતિમાં AB વડે દર્શાવેલ છે. હવે આ તારની લંબાઈ સામાન્ય રીતે 400 સેન્ટીમીટર થી 1000 સેન્ટીમીટર સુધીની હોય છે. તમે જોઈ શકો 100 સેન્ટીમીટર એ લંબાઈ માપવા માટે બાજુમાં સ્કેલ હોય છે. તો 100 સેન્ટીમીટર પાછું ટન, બીજો 100 સેન્ટીમીટરનો ટન, ત્રીજો 100 સેન્ટીમીટરનો તાર, પાછો ટન અને ચોથો 100 સેન્ટીમીટરનો તાર. આમ તારની લંબાઈ અહીં 4 ટન હોવાથી 400 સેન્ટીમીટર, અમુક પ્રેક્ટિકલમાં આ 1000 સેન્ટીમીટર પણ હોય છે. એટલે આ તારની લંબાઈ 400 સેન્ટીમીટર થી 1000 સેન્ટીમીટર સુધીની હોય છે. પણ આપણે આપણી થિયરીમાં આ તાર AB ની લંબાઈ કેપિટલ L ધારવાની છે અને આ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ કે RCM ધારીશું. હવે આ તાર સાથે શ્રેણીમાં જેનું વિદ્યુત ચાલક બળ એપ્સાઇલોન હોય અને જેનો આંતરિક અવરોધ સ્મોલ r હોય તેવી એક બેટરી, કળ કેપિટલ K અને અવરોધ પેટી RB જોડેલ હોય છે. આ થયો પોટેન્શિયોમીટરનો પરિપથ. હવે તાર AB ની લંબાઈ L છે અને તારની એકમ લંબાઈ દીઠ, અહીં તારની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય છે, એટલે તારની 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ ρ કે RCM હોય તો તાર AB નો અવરોધ L × ρ થશે. એટલે આ તાર AB નો અવરોધ L × ρ થશે. કારણ કે 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ ρ માટે કેપિટલ L લંબાઈ દીઠ અવરોધ L × ρ થશે. હવે અવરોધ પેટી જે બાજુમાં દર્શાવેલ છે. અવરોધ પેટી એ પરિપથમાં પ્રવાહના નિયંત્રણ માટે હોય છે. જો અવરોધ પેટીમાં અહીં બાજુમાં અવરોધો લખેલા હોય છે, એટલે ધારો કે આપણે આ કી કાઢીએ છીએ તો પરિપથમાં અહીં બાજુમાં જે અંકન હોય અહીં 50 તે અવરોધ પરિપથમાં ઉમેરાય છે તેમ કહી શકાય. એટલે જો અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ કેપિટલ R છે તો તારમાં વહેતો પ્રવાહ I બરાબર એપ્સાઇલોન બાય R ટોટલ. હવે R ટોટલ એટલે પરિપથનો કુલ અવરોધ. અહીં પરિપથમાં 3 પ્રકારના અવરોધ છે. એક તાર AB નો અવરોધ જે L × ρ છે. અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ જે કેપિટલ R છે અને બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r છે. અહીં 3 અવરોધો એ શ્રેણી જોડાણમાં થશે, કારણ કે અહીં બેટરીમાંથી જે પ્રવાહ નીકળે છે તે પ્રવાહને વહેવા માટે છેક સુધી એક જ માર્ગ મળે છે. અને જો પ્રવાહને એક જ માર્ગ મળતો હોય તો સ્પષ્ટ છે કે અહીં 3 અવરોધો એ શ્રેણી જોડાણમાં થશે. આથી પરિપથનો કુલ અવરોધ R ટોટલ એટલે કેપિટલ R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. આથી તાર AB માંથી વહેતો પ્રવાહ I બરાબર
એપ્સાઇલોન અપોન આર ટોટલ તરીકે આર પ્લસ એલ રો પ્લસ આર. હવે જો એસી તારની લંબાઈ એલ હોય, અહીં આગળ જતા આપણે જોવાના છીએ કે સી એ તટસ્થ બિંદુ છે. એટલે એસી તારની લંબાઈ એલ હોય તો એસી તારનો અવરોધ એલ ઇન્ટુ રો થશે, સ્મોલ એલ ઇન્ટુ રો થશે, કારણ કે તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે, માટે સ્મોલ એલ લંબાઈ દીઠ અવરોધ એલ ઇન્ટુ રો થશે. એટલે એસી તારનો અવરોધ એલ ઇન્ટુ રો થશે. હવે સ્પષ્ટ છે કે અહીં પ્રવાહ એ થી બી તરફ વહે છે અને પ્રવાહનું વહન વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય છે. આથી સી કરતા એ બિંદુનું સ્થિતિમાન વધારે હશે. આથી બિંદુ એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ ઓહમના નિયમ મુજબ I ઇન્ટુ આર. હવે સમગ્ર પરિપથમાંથી વહેતો પ્રવાહ I હોવાથી એસી ભાગમાંથી વહેતો પ્રવાહ પણ I થશે અને ઇન્ટુ અવરોધ એટલે એસી ભાગનો અવરોધ એટલે રો ઇન્ટુ એલ થશે. હવે ઉપરથી આપણે I ની કિંમત મૂકીએ તો ઉપરથી જો આપણે I ની કિંમત મૂકીએ તો I બરાબર એપ્સાઇલોન અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર અને બાકી રહેશે રો ઇન્ટુ એલ. એટલે તમારું સૂત્ર થશે એ અને સી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL બરાબર બ્રેકેટમાં એપ્સાઇલોન રો અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર અને ઇન્ટુ બ્રેકેટના ગુણાકારમાં એલ. હવે આ બ્રેકેટ વાળો સમગ્ર ભાગ એ અચળ છે. એ અચળને આપણે ફાઈ વડે દર્શાવીએ તો VL બરાબર ફાઈ ઇન્ટુ એલ, જ્યાં ફાઈ બરાબર એપ્સાઇલોન રો અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર. આ ફાઈને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ તમે અહીં ફાઈને સૂત્રનો કરતા બનાવો તો ફાઈ બરાબર VL બાય એલ થશે. એલ છેદમાં છે અને જે વસ્તુ છેદમાં હોય તે એકમ લઈ શકાય, એટલે ફાઈ બરાબર એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ અથવા એકબીજાથી એકમ અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જેવી રીતે ધોરણ 11માં તમે ઉષ્મા પ્રસરણમાં તાપમાન પ્રચલન જોતા હતા, એટલે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જઈએ તેમ તાપમાન ક્રમશઃ ઘટતું જાય. એટલે તમે સળિયા પર એવા કોઈ પણ બે બિંદુ લેશો કે જેમની વચ્ચે અંતરનો તફાવત 1 એકમ હોય તો તેમની વચ્ચે તાપમાનના તફાવતને આપણે તાપમાન પ્રચલન કહેતા. તેવી જ રીતે તાર પર એવા બે બિંદુઓ કે જેમની વચ્ચેનું અંતર એકમ લંબાઈ હોય તો તેમની વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. હવે તમારું અંતિમ સૂત્ર થયું VL બરાબર ફાઈ ઇન્ટુ એલ. અહીં ફાઈ અચળ છે એટલે VL ચલે છે એલ. તો આના પરથી કહી શકાય કે તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુઓ વચ્ચેના
અંતરના સમપ્રમાણમાં હોય છે.